જય રણછોડ ફ્રેન્ડ્સ, જય રણછોડ. આજે ફરીથી આપણા મમ્મીને ઘરે જવાનું થયું અને બહુ થાકી ગઈ છું, એટલે મેં કીધું ના આપણે જઈએ. પણ મારા જોડે કોણ આવે છે? કહું એકલી જતી હોય ને બધે, એટલે મારા જોડે કોક આવતું હતું. એ મારી નોની બેન છે, નોની બેસવાની. એને આપણે બોલાવી દઈએ તો ખરા પહેલાં, પછી તમે કહો ને કોણ છે. તમે ખબર એનો ડાન્સ જોયો તો અમે વિડીયો બનાવ્યો તો એ ડાન્સ તો તમે જોયેલો જ છે ને? હેડો તો જોયેલો જ છે ને વિડીયો. હેડો ચલો આપણે તો જઈએ. હું છે ને હું કંઈક જશે એટલે છે ને બહાર જશે અડધી. હવે જો હું હવે કરવાનું એ શું, ઘરે પાછા આવીને બસ ડાન્સો બાન્સો કરવાના હોય, બીજું હું. એટલે મેં સોચ્યું તમને એક વાત કહું જીવનમાં, એક તો તમને વાત કરું તો સાંભળો તો ખરા, મજા આવશે. જો દુનિયામાં એક નેચરલ વસ્તુ આપણે કરીએ, રમવું, ખાવું, પીવું, ઊંઘવું, આ 4 વસ્તુ છે. 4 વસ્તુ કરવાની આપણે. પણ મોબાઈલ જોવો, ફોન જોવો એ ખરાબ વસ્તુ કહેવાય. દુનિયાની બેસ્ટ વસ્તુ નહીં, ખરાબ, દુનિયાની એકદમ ખરાબ વસ્તુ કહેવાય. હેડો હું છે ને હવે આ પેન લેવું પડશે ભાઈ. હજુ છે ને મારે તો જવું તો પડે ભાઈ. જઈએ બહાર કંઈક, આજે જવું ના મન થાય છે અને તો જવું મળે ને તો શું કરીએ ભાઈ. તમે જોયો મારું હે દુપટ્ટો કાઢીને મારું પર્સ બનાવી દઉં. હેડો ને, એમ તો આટલું મોટું છે ને મને ફાવતું નથી પકડતા, બહુ નાનું મોટું લાગે. મેં પહેલાં લેવામાં લાગ્યું હેડો ચાલશે, એટલે આમ છે ને હું આમ કરું અને પછી આમ કરીને પહેલાં જો આ સાઈડ તો મેં પહેરી લીધું, ના ફાવે આવું. હવે છે ને ઓઢણી જો કરતો પર પાઉચું તો બહુ જો ઠંડુ પાણી તો લેવાનું આપણે રહી ગયું. બરાબર, પાણી તો લઈએ. બહુ તરસ લાગશે, શું કરવાનું? નહીં તરસ લાગે તો શું કરવાનું? ડાન્સ કરવાના, આરતી ઉતારવાની. જો એક વસ્તુ કહું, તમે જાડું થવું હોય તો શું પાતળું થવું હોય તો ખાવાનું ખાઓ, પાતળું થવું હોય તો એક્સરસાઇઝ કરો, બધું કરો. પણ તમે ચાલે, એમ તો બેડ હેબિટ્સ તો થાય જ નહીં આપણાથી. જો દુપટ્ટો પહેરી લીધો મેં, હાલ ને ચાલે એમ તો, અને સ્વેટર ઉપર કરી દઈએ બસ. આમ ખેત લઈએ. મારા જોડે આવે છે કોણ, હું તમને બતાવી દઈશ. આપણી ચોપલી બેન આવે છે, જો આવે છે આપણે ગાયનની ડાન્સો કરવા વાળી આવી. જો લો, જોયું? બહુ જ તોફાની ને એવી હોય. તમને એવું લાગે કે કશું કરતી નહીં, તમને વિડીયોમાં લાગે, પછી તમને વિડીયો પછી ખબર પડશે કે બેન કેવી છે. ઇન્ડિયાથી જયા પછી 3 મહિના થયા. પાછા પછી તો ઘરમાં ક્રિકેટો અને બેનપડીઓ જેવું થાકી જવાય આપણે. એમ તો થાકી જઈએ આપણે, બહુ જ થાકી જઈએ. ચૂપ રહો, હમણાં દાદા સુઈ ગયા છે. લઈ તો લીધી આપણે, પણ હવે પાકી થતા કેમ નાખી.
જો તો કશું બગાડ છે હું બગાડ